જય અંબા જય ખંભલાઈમાં જાની વાલી પીનારા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતો વિબગ્યોર તો સપ્તરંગી ધનુષ્ય મેઘધનુષ્ય એક સરસ સૂચના આપે. મેઘધનુષ્ય પાસેથી પણ આપણે લાગે શું શીખવા જેવું છે. તમને ખબર છે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય પ્રિઝમની અંદર તો મેઘધનુષ્યની રચના થાય. 7 રંગોમાં પ્રકાશનો વર્ણપટ કહેવાય, સ્પેક્ટ્રમ ઓફ લાઇટ. તો એ તમને એવી સૂચના આપે છે કે ઘણી બધી કઠિન પરિસ્થિતિ પછી પણ સારા સંજોગ ને સારું દ્રશ્ય સાંપડી શકે છે. ઘણી બધી કઠિનાઈઓ પછી પણ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે પછી પણ એક દિવસ સપ્તરંગી ધનુષ્ય આપણા જીવનમાં અવશ્ય ખીલે છે. પણ આપણે ત્યાં સુધી ટકી રહેવું જોઈએ, સાતત્ય હોવું જોઈએ. પ્રેમમાં, ભક્તિમાં, બધામાં શરૂઆત થવી એ ડિફરન્ટ પાર્ટ છે, ટકાવવું એ ડિફરન્ટ પાર્ટ છે, અને એમાં સાતત્ય રહેવું એ સૌથી અગત્યનો ભાગ છે. તો મેઘધનુષ્ય પાસેથી આપણે એ શીખવા મળે કે જો આપણે યાત્રામાં, જીવન યાત્રા, પ્રેમ યાત્રા, ભક્તિ યાત્રામાં સાતત્ય અને જો આપણે ટકી રહીએ તો સફળતા અવશ્ય મળે. સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન ભીમપુલ, મણિભદ્રપુરી માના ગામ, ભારતનું સૌથી છેલ્લું ગામ. અને સરસ્વતી નદીનું ઉપર એક ગ્લેશિયર્સ છે જેમાંથી પાણી નીકળે છે. દર વર્ષે હું એક માણસને મોકલું છું જેને ઉપરથી મને પાણી ભરી આવી દે છે. પણ હવે અત્યારે આ પાણીનો જે ફ્લો જોવું છું એ પ્રમાણે બહુ અઘરું અને લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ રાખે છે. એક નવું મંદિર બની ગયું છે જે આટલા વર્ષોમાં ક્યારેય નહોતું. 2018માં પણ નહોતું, હમણાં જ બનેલું હશે. અને સરસ્વતી નદી આપણે આ યાત્રાની અંદર કેવળ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી, ભોળાનાથ મહાદેવ અને બ્રહ્માજી વિષ્ણુજીની કૃપાથી સૌથી પહેલાં આપણે યમનોત્રીમાના દર્શન કર્યા, પછી ગંગોત્રીમાના દર્શન કર્યા. આજે સરસ્વતી એટલે ભારતની જે 3 સૌથી ભારતનું જે હૃદય છે એવી જે 3 નદીઓ છે, ગંગા, યમુના, સરસ્વતી, ત્રણેયના ઉદ્ગમ સ્થાનના દર્શન આપણે થઈ ગયા. 4 જે ધામ છે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, એના પણ દર્શન થઈ ગયા આપણે. બાકી વિશેષમાં દિલ માંગે મોર એવા જેટલા દર્શન વચમાં થઈ શકે એમ હતા એમાં કરવાની આપણે કોશિશ કરી. સરસ્વતી નદી બહુ જ રમતિયાળ માં છે, ઓમ ધીરગંભીર છે, પણ નદી બહુ રમતિયાળ છે. અત્યારે અહીં પ્રગટ થયા છે, હમણાં જ અહીંથી આગળ જઈને છુપાઈ જાય છે. ક્યાં જાય છે ખબર પડતી નથી. અલ્હાબાદમાં પ્રગટ થાય, ત્રિવેણી સંગમ રચે, ત્યાંથી પાછી છુપાઈ જાય અને અંબાજીની અંદર કોટેશ્વર મહાદેવ છે અહીંયા પાછા પ્રગટ થાય, પાછા છુપાઈ જાય, ખબર નથી કે ક્યાં ફરીથી સમાઈ જાય. ભગવતી સરસ્વતી જ્ઞાનની દેવી, એટલે જ એના કિનારે વેદવ્યાસજીએ પસંદ કરી જગ્યા, ગણેશજીએ જગ્યા પસંદ કરી અને ભારતના ઇતિહાસની ધરોહર લખાણી, વિશ્વની ધરોહર લખાણી, માનવ સંસ્કૃતિ, માનવ જાતની ધરોહર લખાણી. અને આપણે કદાચ કદર હોય કે ના હોય પણ એક બ્રાહ્મણ તરીકે ચારેય વેદ, ચારેય બધા ઉપનિષદ, 18 પુરાણની રચના કરવી, એનો સંગ્રહ કરવો, એનું વાંચન કરવું, એનો પ્રચાર કરવો એ આપણા સનાતન વૈદિક ધર્મ માટે ફરજિયાત છે. ભાઈઓ, આપણે વિનંતી ફરી એકવાર આ ધર્મસ્થાન ઉપર કે સૌના પોતપોતાના કુળદેવીના મંદિરો હશે, તમારા તરફથી એક સારો સ્ટીલનો કબાટ ડોનેટ કરો અને એમાં 4 વેદ, 18 પુરાણ, 22 ઉપનિષદને આપો. પછી ભૂલી જાઓ. કોઈક દિવસ કોઈક જ્ઞાન પીપાસુ અવશ્ય આવશે ત્યારે એની જ્ઞાનની ભૂખ ત્યાંથી પૂરી થશે અને એના આશીર્વાદ અંતરના તમને મળશે. સરસ્વતી માનું ઉદ્ગમ સ્થાન અત્યારે હું જેના પરથી શૂટિંગ કરી રહ્યો છું ભીમપુલ છે. શું કામ એને ભીમપુલ કહેવાય તો હું નીચે જઈને શૂટિંગ કરીને દેખાડું છું. અવિરત વહેતો જળ પ્રવાહ,